લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ફર્સ્ટ ચેપ્ટર છે ટેલિમેન્ટરી પ્રિન્સિપલ્સ, એની અંદર આપણે 1.2 છે જેમાં ડિફરન્ટ ટાઈપ ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ્સ, બરોબર, અને બ્લોક ડાયાગ્રામ ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ્સ, આટલું આપણે કવર કર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. ક્લિયર? હવે તમારે યુનિટ 1 ની અંદર જે 1.1 ટોપિક છે ઇઝ અ નીડ ઓફ ધ ટેલિમેન્ટરી સિસ્ટમ્સ, બરોબર, કે તમારે ટેલિમેન્ટરી સિસ્ટમ્સની છે એ જરૂરિયાત શું કામ પડી. સેકન્ડ છે કે તમારે ઇવોલ્યુશન ઓફ ધ ટેલિમેન્ટરી સિસ્ટમ, કે તમારે ટેલિમેન્ટરી સિસ્ટમ છે કઈ રીતના આવ્યું, બરોબર, કઈ રીતના ડેવલપ થયું, એના વિશે કહેવામાં આવ્યું છે. ધેન નેક્સ્ટ છે ફંક્શનલ બ્લોક ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ. ક્લિયર? અને લાસ્ટ એક ટોપિક છે, આ બધા ટોપિક છે ને નાના નાના છે. સો લાસ્ટ ટોપિક છે ઇઝ અ સ્ટાન્ડર્ડ આઉટપુટ રેન્જ ઓફ ઓલ ટાઈપ ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ, બરોબર, જે આઉટપુટ રેન્જ આપવામાં આવી છે બધા જે ઓલ ટાઈપ ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમની. ક્લિયર? તો વન બાય વન નાના આપણે જે ટોપિક છે એ જોઈએ. ક્લિયર? આપણે જે નાના નાના ટોપિક છે એ આજે ફર્સ્ટ યુનિટના જોઈ લઈ, જે આજે ફર્સ્ટ યુનિટ છે એ તમારું કમ્પ્લીટ થઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ વોટ ઇઝ ધ નીડ ઓફ ધ ટેલિમેન્ટરી સિસ્ટમ. ટેલિમેન્ટરી સિસ્ટમ છે, બરોબર, એની શું જરૂરિયાત છે, શું કામ આવ્યું, બરોબર, તો એ ટોપિક આપણે જોવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટેલિમેન્ટરી સિસ્ટમ છે, યસ, ટેલિમેન્ટરી સિસ્ટમનો ઉપયોગ દૂર અથવા અપ્રાપ્ય સિસ્ટમને મોનિટર કરવા અને નિયંત્રણ કરવા અને ઓપ્ટિમાઇઝ કરવા માટે થાય છે. જો ટેલિમેન્ટરી સિસ્ટમ શેના માટે યુઝ કરવામાં આવે છે, બરોબર, શું કામ જરૂરિયાત છે એટલા. તો જે ટેલિમેન્ટરી સિસ્ટમ છે એનો ઉપયોગ છે ને આપણે દૂર જ્યાં તમારો ફિલ્ડ એરિયા છે, બરોબર, ત્યાંથી તમારે કોઈ ડેટા ટ્રાન્સફર કરવા છે, બરોબર, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કોઈ પેરામીટર્સ યા વેરિયેબલ્સને મેઝર કરીને જે ડેટા તમારે ટ્રાન્સફર કરવા છે, બરોબર, તો એ જરૂરિયાત માટે ટેલિમેન્ટરી સિસ્ટમ છે એ ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમને મોનિટર કરવા, નિયંત્રણ કરવા, બરોબર, ત્યાંથી તમે કંટ્રોલિંગ બી કરી શકો છો, બરોબર. હવે આ જે ટેલિમેન્ટરી સિસ્ટમ છે તો એ કઈ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે, તો કે આરોગ્ય સેવા, ઔદ્યોગિક ઓટોમેશન, પરિવહન, અંતરિક્ષ સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં તેનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવિક સમય, એમાં ફર્સ્ટ છે વાસ્તવિક સમય અને મોનિટરિંગ અને ઝડપી પ્રતિસાદ, કે રિયલ ટાઈમ મોનિટરિંગ. જ્યારે તમારા પેરામીટર્સની અંદર ચેન્જીસ આવશે, બરોબર, તો એટ એ ટાઈમ એ ડેટા ટ્રાન્સફર થઈ જશે કે ભાઈ તમારા એટ એ ટાઈમ તમારે જે ટેમ્પરેચર છે એ કેટલું બતાવે છે, બરોબર, એ ડેટા ટ્રાન્સફર થશે અને એનો જે રિસ્પોન્સ હશે, બરોબર, એ ઝડપથી મળશે. ક્લિયર? એના માટે ટેલિમેન્ટરી જરૂરિયાત છે, કે ટેલિમેન્ટરી સતત દેખરેખ રાખે છે, જે પ્રદર્શનમાં ફેરફાર કે સમસ્યાના તરત જ શોધી શકાય અને ઝડપી એમાં સુધારી શકાય છે, બરોબર. માની લ્યો કે તમારે એટ એ ટાઈમ કોઈ એરર આવી, તો એ તમે એરરને શું કરશો, ઝડપથી એ એરર મળી શકે કે ભાઈ કયા રીઝનથી એ એરર આવે છે, અને તમે એનો જે રિસ્પોન્સ છે એ તમને ઝડપથી મળી શકે, અને એ જે એરર છે, બરોબર, એને સોલ્વ કરવા માટે તમે ઝડપથી એનું શું કરશો, એક્શન લઈ શકશો. સેકન્ડ છે સમસ્યાનું પૂર્વ નિદાન, મીન્સ કે એકત્રિત થયેલા ડેટાનું વિશ્લેષણ કરીને અને એ જે ડેટા છે, બરોબર, અને એ ડેટાનું તમે છે એ પહેલેથી વિશ્લેષણ કરીને તમે જે એરર હોય, બરોબર, એને પહેલેથી શું કરી શકો, તમે રિમૂવ કરી શકો.
થર્ડ પોઈન્ટ કે રિમોટ કંટ્રોલ અને ઓપ્ટિમાઇઝેશન, કે સિસ્ટમને દૂરથી નિયંત્રણ કરીને તેની કાર્યક્ષમતા શું કરી શકે છે, કે એની એફિશિયન્સી છે એ વધારી શકે છે. બરાબર. નેક્સ્ટ છે કે સૂચિત નિર્ણય લેવાની પ્રક્રિયા. ટેલિમેન્ટરી ડેટા સિસ્ટમ છે બરોબર, એની કામગીરી વપરાશકર્તાના વર્તન અને પર્યાવરણીય પરિસ્થિતિઓ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપે છે, અને જેના કારણે વધુ સચોટ અને ડેટા આધારિત નિર્ણય લેવાઈ શકે છે. શું કહે છે કે ટેલિમેન્ટરી છે બરોબર, ડેટા સિસ્ટમ છે ઈ એનું તમે શું યોગ્ય રીતે તમે ડેટાબેઝ ઉપર એનો યુઝ મતલબ એના બેઝ ઉપર તમે શું કરી શકો, નિર્ણય લઈ શકો. બરોબર. ધારો કે તમારી પાસે કોઈ ઘણા બધા ડેટા છે બરોબર, હવે એટ એ ટાઈમ જે ડેટા આવે બરોબર, ધારો કે આજે જે એરર આવેલી છે બરોબર, એની પેલા બી કોઈ એરર આવી હશે, તો એના જે ડેટા છે એ રેકોર્ડેડ હશે, અને એના બેઝિસ આધાર તમે જે અત્યારે જે એરર આવેલી છે એને ઇન્સ્ટન્ટ તમે રિઝોલ્વ કરી શકો. બરોબર. પછી વધારેલી સલામતી અને સુરક્ષા, કે એના બેઝિસ ઉપર જો એટ એ ટાઈમ તમારે જે એરર આવે છે એને તમે શું કરશો, રિઝોલ્વ કરી શકશો, અને એ તમારા માટે શું છે, એઝ અ સેફ્ટી પર્પઝ માટે યુઝ કરવામાં આવે છે. સુધારણા માટે અને ડેટા વિશ્લેષણ, કે ટેલિમેન્ટ્રી દ્વારા જે મેળવાયેલા ડેટાનું વિશ્લેષણ કરીને કામગીરીના પેટર્નને અને પ્રવૃત્તિઓ છે એ શું કરી શકે, એ ઓળખી શકાય છે. ક્લિયર. નેક્સ્ટ છે તમારે ઇવોલ્યુશન ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે ટેલિમેન્ટરી સિસ્ટમ છે એ કઈ રીતના ડેવલપ થઈ એના વિશે કહે છે, કે ટેલિમેન્ટરીનો વિકાસ છે એ 19મી સદીમાં થયો હતો, અને ત્યારે છે જે તે ટાઈમે જ્યારે ટેલિમેન્ટરી આવી બરોબર, ત્યારે એ વાયર વડે કાર્ય કરતી હતી બરોબર, ત્યારે એ વાયર થ્રુ ડેટા ટ્રાન્સફર થતો હતો. ત્યારબાદ 1930માં જે દાયકામાં જે વાયરલેસ ટેલિમેન્ટરીનો પ્રારંભ થયો. હવે 1930માં છે એ વાયરલેસ ટેલિમેન્ટરી એટલે શું, કે રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેન્ટરી સિસ્ટમ બરોબર, એટલે વાયર થ્રુ નહીં, ડાયરેક્ટ વાયરલેસ ટેલિમેન્ટરી સિસ્ટમ એ ઇન્ટ્રોડ્યુસ થઈ. 19મી સદીના જે શરૂઆતના વર્ષમાં પ્રથમ ટેલિમેન્ટરી સિસ્ટમ છે એ વાયર વડે કાર્ય કરતી હતી, જે 19મી સદીના મધ્યકાળ સુધી દૂર સુધી માહિતી પ્રસારિત કરવા માટે રજૂ થઈ હતી. ક્લિયર. અને નેક્સ્ટ એની એપ્લિકેશન શું છે, તો કે ડેટા ટ્રાન્સમિશન સર્કિટ, ઇલેક્ટ્રિકલ પાવર એન્ડ વોટર મેનેજમેન્ટ બરોબર, આ બધી જગ્યાએ છે એ ટેલિમેન્ટરી સિસ્ટમ એ યુઝ કરવામાં આવતું હતું. નેક્સ્ટ વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ ઉદય બરોબર, એટલે એનો ઉદય ક્યારે થયો, જ્યારે 20મી સદીની શરૂઆતમાં વાયરલેસ સિસ્ટમ આવ્યું. ક્લિયર. તો 20મી સદીની શરૂઆતમાં વાયરલેસ સિસ્ટમનો ઉદય થયો, જેના કારણે ટેલિમેન્ટરીમાં મહત્વપૂર્ણ શું થયું, પ્રગતિ થઈ બરોબર. અને વાયરલેસ ટેલિમેન્ટરી દ્વારા ડેટાનું પ્રસારણ લાંબા અંતર સુધી અને વધુ સરળ અને કાર્યક્ષમ બન્યું. શું કામ લાંબા અંતર, કારણ કે વાયરલેસ આપણે ટેલિમેન્ટરી આવ્યું. વાયરલેસ ટેલિમેન્ટરીનો આપણે પેલા ટાઈપ્સ ઓફ ટેલિમેન્ટરીમાં જોયું કે વાયરલેસ ટેલિમેન્ટરી છે, જેમ કે આરએફ ટેલિમેન્ટરી છે સિસ્ટમ, એ શું કરે છે કે લોંગ ડિસ્ટન્સ સુધી તમારા ડેટા છે એ ટ્રાન્સફર કરે છે. જે તમારો ડ્રોબેક છે, કેનો ડ્રોબેક છે, વાયર થ્રુ ડેટા ટ્રાન્સફર થતું હતું બરોબર, એનો ડ્રોબેક છે, એને તમે લોંગ ડિસ્ટન્સ સુધી તમે યુઝ ના કરી શકો, એટલા માટે વાયરલેસ સિસ્ટમ આવ્યું. ક્લિયર. નેક્સ્ટ છે એરોસ્પેસ અને અન્ય ક્ષેત્રોમાં વિસ્તરણ 20મી સદીના મધ્યકાળનો. એક તો એવિએશનમાં યુઝ થાય છે બરોબર, જે સોવિયત સેટેલાઇટ સ્પુટનિકને 1957માં લોન્ચ કરવાની આધુનિક એરોસ્પેસ ટેલિમેન્ટરીની શરૂઆત તરીકે ગણવામાં આવી છે. પછી નેક્સ્ટ છે આધુનિક ટેલિમેન્ટરી. આધુનિક ટેલિમેન્ટરીમાં શું છે, તો કે કોમ્પ્યુટર, ઇરિગેશન, ઇન્ટરનેટ એન્ડ આઈઓટી. નેક્સ્ટ ટોપિક છે તમારો સ્ટાન્ડર્ડ રેન્જ એન્ડ ટેલિમેન્ટરી સિસ્ટમ. તો સ્ટાન્ડર્ડ રેન્જ શું છે ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર, તો કે ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમમાં 4 to 20 મિલીએમ્પિયર ઇઝ યુઝડ, ક્યાં યુઝ કરવામાં યુઝડ સ્પેશિયલી ફોર ધ 2 વાયર. ક્લિયર. અને 0 to 10 મિલીએમ્પિયર છે, અધરવાઇઝ 0 to 20 મિલીએમ્પિયર
for 3 wire and 0 to 10 volt for the voltage output. Clear? આ સ્ટાન્ડર્ડ સિગ્નલ્સ છે ફોર ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમ માટે. રેન્જ આપવામાં આવી છે. ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ છે એની રેન્જ શું છે તો કે 3 to 15 psig. બરાબર, psig એટલે શું? પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ. મારામાંથી બતાવે છે, હમણાં લગી તો બતાવતા હતા. ધીમે ધીમે બધું જતું રહ્યું. હમણાં એટલે ક્યાંથી બંધ થઈ મીટિંગ? ઓકે, 1 મિનિટ થાય ને. હા તો કઈ નહીં, આગળનું તો રેકોર્ડ થઈ ગયું ને. હા તો બસ.